શબરી હતા, તમારું નામ કેમ આવ્યું? નથી મારે કોઈ ભાઈ, અને આ ખોટી સંપાડી ઉભી છે ને મારું નામ આલ્યું છે, અને આ તો રોડ ને હું આવતો તો લોડ નો થઈ અને ગલત સવાલ તમે કીધો ને, ઈ હજરો અંધી કીધો લાદા એને પેલથી રોડ કેમ કેવી ઈ તો સોગન ખાવા તૈયાર હતી. કાલે મને કીધો છે બધું પોપટીએ વાત કરી, મને કે સોગન ખાવા માટે તૈયાર હતી, પણ આ શૌરીએ ના પાડી બધાને સોગનો ખાવાની. તમે એમ દાદી હા હા ભાઈ બોલાવે તમને, ભણદી ભાઈ વાત કરે તમારથી. હા બોલો બોલો ભણદેભાઈ. પેલી આપણે કાલે તમે લાદા હા ભાઈ શું તમે કાલે ચોક ગયા તા, શું કર્યું બધે? શાનું? મોગલ માથે સોગન ખવારી છે કાલે તમને? અરે ઈ તો મારા બેટા ઊંધા કર્યા, નો માલ્યા મારા બેટી મારા નો. એટલે પણ એમ નોમ કેમ આવ્યું રૂંબળ્યું આવું આપણે કોઈ છોકરો નહીં એમ સંપાડી મારી બેટી મારું નામ આલ્યું કે તમે સોગન ખાવા આવો, કે તમે મોગલ માતા અમે જાય મોગલ માતા સોગન ખાવા. એટલે કાલે આ દોતીએ ફોન હમણે ઓલો ભાઈ લાધાભાઈ કાલે અમે દોતિયાથી નીકળ્યા હતા, ત્યાં પિલોડા ઉભા હતા ને પછી ફોન આવ્યો મારા પાસે, અમે બધા ભેગા થઈને ગયા હતા અહીંયા દોત ભાઈ મોગોળ જ્યાં મોગોળ દઈને પછી સંપાડી ને બધા ઘરના બીજા હતા સોગન ખવડાયા. સંપાડીને હાથ મિલાવો હતો ને માતા ઉપર જીતરાણીને. એટલે પાછળ તો સોગન ખાવાની વાત આવી, એટલે પાછળ મેં પાડ્યો ના ભાઈ, મેં કીધું આ થાય તો ખોટું બરાબર. સંપાડી આખા ગામમાં ઉભી છે લીધી અમારે. હવે મારી બેટી વધી ઉભી છે, પણ બાપડા આ લાધાન તો પછી સોગન ખવારી કે ન ખવારી? લાધે ના પડે સોગન તો લાધો તો ખાવા તૈયાર થઈ ગયો, દીવા ઉપર હાથે મેલવા છો તો, પણ મેં પાડ્યો ના ભાઈ આ થાય તો ખોટું, ને પછી આનું પૂર્ણ થાય નહીં કીધું. સાચી વાત છે. માતાની આપેલી નરે સંપાડી તો આખા ગામમાં ઉભી છે લીધે. અને પણ મારી બેટી એ પણ એ સૌદી પણ તમે મને સોગન ખાવા લઈ જા, પણ ઈ ક્યાં રોડ ની ખબર ના પડે કે આ મોણે તો છે ને, કેમ મને સોગન કેમ મને વાકે કેમ હુરે મળ્યા છો, કેમ મારું નામ આલો છો? પણ તમે કોક તો હોય છે ને, અમારું કેમ નામ ના આલ્યું કે ભાઈ આ ભોણરી હતા, કેમ નામ ના દીધું? કે કેમ કહી શકો તમે છોકરા અહીંયા કન એરિયા હાથી છે બાપડી એમ તો પણ સંપાડીને હાવ તમે ઉલી કરી નાખો છો. એવું નથી, હું લોડ નો થી આવતો હતો ને એને મેં બેહાડી ડાલામાં ભેંસ ભરીને આવતો હતો ને એમાં બેહાડી, એને હું કશું બોલ્યો નથી, એને મેં હાથે અડાડી મારી બેટી ખોટા મારા નામ આલ્યા. સૌદી કીધું, સૌદી નો મારા પર ફોન આવ્યો મને કે તમે સોગન ખાવા હોય પીલુડે આવો, પીલુડા થી રહી કે અમે અહીંયા આવો મોગરો અમે તો આયા, અમે ક્યાં સોગન હું સોગન ખોટી તો માતા નહીં. એમાં ભણદીભાઈ એમાં લાધારો કોઈ વોક લાગતો નથી ભાઈ મને, અને મને આ સંપાડી ઉભી છે લાગે આખા ગામમાં. એટલે રોડ તો આખા ગામમાં એને કાણા કોમ કર્યા. અમે પાસે હમણાં 4 મહિના પહેલા છોકરો પડાવ્યું એને. સાચી વાત કરો. ઓય અને હાસુ અમે અમારે હાથે જ અમે ડીશા લઈ દઈને પડાવડાવી દે. આખા ગામમાં ઉરે સીધે આખા ગામમાં કોઈ એને બાચી નથી મળ્યા ગામમાં કોઈ. પણ તો રોડ ને છે ને થોડીક મારો રોડ ને અલ્યા નાગી કરીને મારી છે ઘરમાં કાલી એને માઈ એની બાય મારે છે, પણ એને લાજ વળતી ની નાક વઢીને કોઈ ખબર પડતી નથી, અને હજુ ફોન પડતી નથી. અને લાધાભાઈ નું નામ આવ્યું છે ને, લાધાભાઈ ને આ તો મો તો સારું લાધાભાઈ ભેગો હું હતો, લાધાભાઈ ને મારે સંબંધ જૂના હતા ના, કે લાધાભાઈ ની આમાં પથ્થર ઠોકાવાની હતી. લાધાભાઈ પાછી આ પૈસા પડાવવાનો કર્યો, બીજું કોઈ નથી. એ પેલા ભ્યા વેચી હતી, લાધાભાઈ ભ્યા ભરીને ગયા હતા ને એમાં એની હોળી હળગી થઈ. ભ્યા વેચીને ભ્યા નથી હાલવી, અને તારની એમ સંપાડી ઉભી છે, એટલે લાધાભાઈ અમે તાજ કરતી હતી. મને ખબર પડી ગઈ દાડે સંપાડી એનો ભાઈ રમલો, આ વાલીઓ રમલો બે ભાઈ રહી અને સંપાડ્યા ત્રણ નો મોટો વાંક છે. એટલે કાલે વાલીઓ રમલો હતો કે નતા? પછી અહીંયા સોગન ખવારી અહીંયા ચોથી આવે પછી એ પછી આયા બાઈક લઈને કે અમે આવવાના, તમે ઉભા રહો, ઓમ કરવું છે તેમ કરવું છે, બીજા આવરા હતા. એટલે એ પૈસા પડાવવાના વેતા તો લાધાભાઈ પાસે, બીજું કોઈ નતું ભાઈ. હોય તો તમારે મને તો કેવું તું એકવાર. પણ ભણદી ભાઈ મારે તમને ફોન કરવો તો મેં કીધું સાઉથ થશે ને ખોટો મોગર ના ગમે. હમણાં પાછું ટ્રાફિક હોય અહીંયા અત્યારે સૌદેશ પૂનમ નું ચેલું ટ્રાફિક હોય પાછું. અને બોળી વસ્તીમાં સોગન ને બીજા ખવડાવો પછી જેવી વાતો થાય અહીંયા વાત કરો. એમાં સંપાડી ની સાપ ખરાબ છે, પણ લાધાભાઈ ની સાપ ખરાબ થાય ને ભેગી મોય. અમારે બેટા નો તો
હું તમને એક વાત કરું, મેં આ તો છે ને કોઈ આ તો જો ઘરની વાત ઘરમાં રાખજો. આ તો મને સમાચાર મળ્યા તો તદી આ 2 મહિના પહેલા તમે કોને કે એનો બાપ મોહનસિંહજી મને કહેતો હતો કે અમારે મારું બેટું સંપાડી નું હગું કરવું. એટલે તમને ખબર છે પેલા ટાકુએ થી હગું કર્યું હતું. ટાકુએ એમને છૂટું નથી શું ભાઈ ભણદીભાઈ? ટાકવા વાળા મોબાઈલ આલ્યો હતો, મોબાઈલ માં એવા ખરાબ ખરાબ વિડીયો લઈને બેઠી હતી અને ભાળી ગયા હતા. ઘરના ઈદાડે એને મારી હતી અને બાપે. અને એમાં ગામ માં કેટલા જણાના મેસેજ આવતા હતા ને ફોન આવતા હતા ગામ માંથી કેટલા જણાના. એમાં ફોન પકડ્યો હતો ને મારી દે એને. અરે બલાનો કાળિયો કેતો હતો કે અમારા કને નંબર તો છે પરો કે. એટલે મને હમાસા તો વેલના હતા થોડા જ, પણ મેં કીધું આ તો મારું ખોટું નામ આવ્યું છે ને કે એને તો મેં બેણપના પાર્ટીએ ભાળી એક વખત. પણ આ ભડવેલ બીયોગના પાર્ટીએ એને એક વાર મેં દોઈ. હવે એને અમારે કોઈ હોય તો એને ગાડી ના બેહાડો તો મારી રોડે દી ને આખા ગામમાં ફરે છે. નોમ ફરતા બે પૈસા વેડવાનું હોય, રમલા ને વાલિયા ને તેને ધંધો જ આરો કરી નાખ્યો છે. ખરી વાત છે. મોહનસિંહજી એથી સમજતો પણ એનો બાપ એવો, એનો બાપ ઉઠીને એમ કેતો હોય મોહનસિંહજી એને ખબર ના પડે કે આપણે આનવાન કરી. હવે આમ થાય તો એમાં એને મોહનસિંહજી ની બહુ એવી ને સંપાડી એવી. હું તમને ઘરમાં બધું હળા હળે હેડતું હોય એટલે પછી છે ને કે એમ. અરે પણ એને પણ મરાવે પ્રાણે અમને ટોકને ખબર આવે. એમાં લાધાભાઈ તમે ટેન્શન તો તમારે આ જો હવે આ તો ઠીક વાત છે ભાઈ હતા એટલે તમને શોગન ખવારી એનથી તમારે તમે શું કામ ચિંતા કરો ખોટી? પણ હું બેઠો લાધાભાઈ ને પડખે બેઠો, હું ચિંતા મત કે લાધાભાઈ પછી નામ ઘટાયું ને લાધાભાઈ ને મેં વાત ઉસકાય. મેં તો લાધાભાઈ ડાલો લઈને હેડ્યા પછી મેં વાત કરી હતી. મેં કીધું તમે ઓને હામી રાખો, ઓને ને બીજે ના કેવરે. આપણો ઘરનો રૂપિયો ખરાબ હોય તો બીજે ના કેવા દવરાગી ના કેવરાય. હા ખરી વાત. આ તો ઠીક વાત. છોગન વિધિ એટલે તમે તો શું વાત કરો? આ તો દાગ લાગ્યો કેવરાય. આપણે છોગન વિધિ ક્યાં નહીં કરો? હવે ચિંતા મત કરો ભણદીભાઈ. અને બધું પછી એના પછી રાગે પડી ગયું. મોટી મોટી પાર આવે ને એટલે પણ આ એને તો આજ રીચે બોલ્યો ના તો આજ રીચે બોલ્યો મને લાગે છે. જેમ કારણ કે બિચારાને તકલીફ તો પડે ને ભાઈ. આપણે કોણ પણ આવી ચોગ નો કવારે એટલે રડો હોય, દીકરીઓ ના બળીઓ બધા ચોગ નો કવારે એટલે કેવું થાય માણસ ને એમ. આમાં શું ખબર છે એને ખોલ્યા પર ધંધા ભાઈ. અને હવે હારા હારા માણસો ની પેઠ બગાડવા સારું કરે ને એને પૈસા પડાવવા બીજી વાત નથી. બીજી આમાં વાત જ નથી કોઈ. નાના દીકરાની એક રૂપિયો નથી. અમે બેઠા તો હવે તમારે ચિંતા કરવાની નહીં લાગતા. તો અમે બેઠા તો અને આ શબ્દી કહે છે કે અમે ઈએ બેઠા છે 2 જણા બરોબર છે. ચિંતા કરવાની નહીં. એની માનો મારે કરીને ભોજડો એને ખબર ના પડે. અમારી છોડી બારે જાય છે ભેડા વેલી વખતે દૂધ ભરાવા બીધી થાય તો પછી એ બુશર્ટ ને ઘાઘરી પહેરી તમે એમ કહો છો કે એની માનો પણ એની માં તૈયાર જ હોય. તમે કહો કે લ્યો મારો તો તૈયાર હોય છે. પણ એની માનો મારે કરીને ટોગો એને ખબર ના પડે એમ કહું છું. અરે પણ એ સૂત મારી ની ને ઘાઘરો પહેરે 10 મીટર નો, લોબુ પહેરે પેરણ, આગળ નું બટન ખોલી ગોંચ મારી પેરણ પહેરે. ઠોકો મારીને એવું ક્યાં કોઈને એના બાપને બતાવવું છે? બોમ્બની દોટી એમ બતાવતી ફરે. એને કોઈક સમજાવો પેલી તાર. પણ જો ઓલી વચ્ચે દમુડી ની વાત ઉડી હતી તો એ મેં શું કીધું કે સદી મેં છે ને શબ્દીને લાટા આપણે બે તમને બે આપણે ઓમ નોમ વાત કરી હતી કોપરીચમાં વાત કરી હતી ને આપણે. પણ એમાં ભણદેભાઈ એની તો દાડા જીધા છે. આ જે સંપાડી બગડી છે ને એના હારું કરીને બગડી છે. એને અમે 2 વખત કરતી હતી. ઈ ધેમે મેળામાં છે ને ઈડિયા બે મેં ભેળી ભાળી. અમે તો હેડતા ગયા હતા તે અમે તો પછી એ ધેમે સોમળે કીધું અમે પૂંજ મેં દર્શન કરીને તને ફોન કર્યો. તને ખબર ના મોરે એપ્રિલે ઉભો તો ડાલો લઈને મેં તને ફોન કર્યો. બીજું આ રોડ તમે મને પાળ્યો ને લાધાભાઈ તાર અમે અમે લઈને આવ્યા હતા. ઈ દાડે અમે છોકરો પડાવી છે ને બોલો. મોરે એપ્રિલે ઉભો તો ને ઈ અહીંયા અહીંયાથી ભણદીભાઈ કાળો મોઢો કર્યો ને તાર તમે એને કાળો મોઢો કરાવવા લઈને આવ્યા હતા. ઈ થરાદમાં જ કરાયું પછી અમે. થરાદમાં કાળો મોઢો કરાય. સંપાડી ભેગી હતી. સંપાડી દાડા જીધા હતા. ઈ દાડે બધા સોના એ બીજાના ધણિયાના સોના ફોન લઈ નાના ફોન રાખે અને પછી હંતાડે લેફામાં ઘાઘરા લેફામાં ઘાલે મોબાઈલ અને રાખે. અને બીજા ધણિયાના મોટિયાના ફોન આવતા હોય તો પછી એને ખબર ના હોય. મા બાપ ને ફૂટી ગઈ છે. રોડિયો બીજાના ફોન લે બીજાના મોટા ધણિયાના લેવા છે. બીજું કોઈ નથી એને.
અરે પણ એમની એની હગ એને હું એમ કહું છું કે દમુડીને 3 વાર પરણાવી હતી, બરોબર છે, 3 ગામમાંથી છૂટી થઈ, તો આને ખબર ના પડે કે આપણે આડીએ તો 5 કર્યા પર લ્યો. પણ બીજા નોના ગામના લીધેલા, આખા ગામના લીધેલા પણ નોના જ પડે ને ધણીઓના. તમે લાધાભાઈ, હા તમે ને સરજી શું સૌજી ભણથી તમે વાતો કરો, મારે નામથી ક્ષેત્રે હવે દાલું લઈને ખાવાનો ટાઈમ થયો છે મારે હવે, અને એનું કેદો પૂરું મારું નામ તો રોડ ની કે આવતી નહીં, અને દીપબાજી ના ના હવે તમારું નામ આવશે ને, અમે બેઠા બે તમારે કોઈ ચિંતા કરજો ને. તમે એને ફોન કરી કેદો પૂરું મારું મને દીપબાજી તમે. ના ના લાધાભાઈ તમે તાર ચિંતા મત કરો, તમને કોઈ દાડો ના ભણદીભાઈ મારે થાય મોડું, મારે બજાર આવું છે થરાદમાં. કશું વાંધો નહીં, તો તમે લઈ આવો. અને આપણે ભણદીભાઈ કોઈ વાત ના કરતા, મેં વાત કરી હતી એમાં લાધાભાઈ આવું ના થયું. કોઈને નહીં આપણે બધી ગપત કરી નાખો. અને પછી અમે અહીંયાથી ગયા ભાઈ પાતિયારે થી પછી અમે આયા હતા સૌપુરા થઈને, પછી અમે ભાઈ જ્યાં હોય શું કે પીલુડા થઈ, અને પછી અમે સા પોણી કરીને પછી ઘરે ગયા અમે. કોણ એટલે તો પછી તમે ખાધું છો કાલના રોટલા ક્યાં ખાધા? કાલે કોણે રોટલો ખાધો અને એની આખો દાડો કાશમ દાડો જોયો એની કાલે. તો ખરેખર મારું બેટું આ સમાજ બદનામ કરી ફરી ગામ નું કોઈ મોણા ને મેલ્યું નથી આને મારી બેટી. હવે સંપાઈને તમારે બધું નેનું પડતું હોય ને તો બજારમાં મળે, આપડે થરાદી બજારમાં નો તમે એ બાજુ શું કેવાય ગોમ જાય ને ધોવા વાળી ભોયડું વાળી ધીમા ભરાય ને, દૂધી હાલો દૂધી